નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ 3 એટલે કે ટ્રાવેલ ટાઈમ તે જોઈ રહ્યા છે. તેની અંદર આપણે અગાઉ એક્ટિવિટી 2ની અંદર ABCD સુધી જોઈ ગયા છે, ઈ પણ જોઈ ગયા છે. હવે આપણે જોશું એક્ટિવિટી નંબર 2ની અંદર F. જૂથમાં કામ કરો, આગળના કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. હવે આગળનું કોષ્ટક એટલે કે જે આપણે એક્ટિવિટી 2ની અંદર માં આપણે આ પૂરું કોષ્ટક જોઈ ગયા છે. રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસની અંદર શું શું આવેલું છે તે આગળની એક્ટિવિટી 2ની માં જોઈ ગયા છે. તેને આધારે આપણે એક્ટિવિટી 2F કરવાની છે. તો આ જે નામ આપેલા છે તેની આધારે શું કરવાનું છે? સેન્ટેન્સ બનાવવાના છે અને ત્યાં નીચે જગ્યા આપેલી છે તે લખવાની છે. તો હવે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક આપેલું છે કે ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. હવે આપણે આગળના કોષ્ટકમાં નર્સ છે તેવો વર્ડ આવેલો હતો હોસ્પિટલમાં, હોસ્પિટલ વાળું બોક્સ હતું તેની અંદર. તો હવે એવી જ રીતે આપણે તે બોક્સમાં જે આપણે નામ છે તેવી રીતે તેના આધારે જ આપણે અહીંયા 10 સેન્ટેન્સ બનાવશું. આપણે રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ એન્ડ હોસ્પિટલ ત્રણેયના આધારે 10 સેન્ટેન્સ બનાવવાના છે. તો પહેલું બનાવીએ. હવે પોસ્ટ ઓફિસની અંદર પોસ્ટમેન હતું, આપણે નેમ વર્ડ આપેલો હતો. તો એવી તેના આધારે એક વાક્ય બનાવીએ કે ધેર ઇઝ એ પોસ્ટમેન એટ ધ પોસ્ટ ઓફિસ. તો આ એક સેન્ટેન્સ બની ગયું. ત્યારબાદ સેકન્ડ જોઈએ તો ડોક્ટર નામનો વર્ડ એક આવેલો હતો તમને બોક્સની અંદર. તો તેના આધારે પણ એક સેન્ટેન્સ બનશે. ધેર ઇઝ એ ડોક્ટર એટ ધ હોસ્પિટલ. ત્યારબાદ છે થર્ડ, ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. ઇન્ક્વાયરી વિન્ડો પણ આવેલું હતું, તો તેના આધારે પણ એક સેન્ટેન્સ બની જશે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. ત્યારબાદ છે ફોર્થ, ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. સ્ટેમ્પ નામનો એક વર્ડ આવેલો હતો જે પોસ્ટ ઓફિસની અંદર હોય છે. તો તેના આધારે પણ એક સેન્ટેન્સ બની શકે કે ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. ત્યારબાદ છે ફિફ્થ, ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ. હવે રેલવે સ્ટેશનની અંદર પેસેન્જર્સ હોય છે, તો પેસેન્જર્સ જેવો વર્ડ પણ આવેલો હતો. તો શું થશે? ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ. ત્યારબાદ પોસ્ટકાર્ડ. હવે પોસ્ટકાર્ડના આધારે તમે વાક્ય બનાવવો જોઈએ. પોસ્ટકાર્ડ કેની અંદર હોય છે? તો પોસ્ટ બોક્સની અંદર હોય છે. પોસ્ટ ઓફિસની અંદર એક પોસ્ટ બોક્સ હોય છે અને તેની અંદર પોસ્ટકાર્ડ હોય. તો તમે એની આધારે એક સેન્ટેન્સ બનાવી શકો છો. ઇઝી છે, બનાવી શકો છો. તો શું થશે? ધેર આર પોસ્ટકાર્ડ્સ ઇન ધ પોસ્ટ બોક્સ. ત્યારબાદ ટિકિટ ચેકર. ટિકિટ ચેકર જેવો પણ એક વર્ડ આવેલો હતો. તો તેના આધારે હવે એક તો ખ્યાલ હોવો જોઈએ કે ટિકિટ છે તે આપણે ટ્રેનમાં મુસાફરી કરવા માટે જોઈએ છે, તો તે રેલવે સ્ટેશનની અંદર હોય. તો ઓબ્વિયસ છે ધ ટિકિટ ચેકર ઇઝ ઇન ધ રેલવે સ્ટેશન.
ત્યારબાદ છે એન ઇન્જેક્શન, એવો પણ એક શબ્દ આવેલો હતો. તો હવે તમને ખ્યાલ હશે કે ઇન્જેક્શન હોય છે તો હોસ્પિટલની અંદર હોય છે. તો તે તો સાવ ઇઝી છે કે ધેર ઇઝ એન ઇન્જેક્શન ઇન ધ હોસ્પિટલ. ધેર ઇઝ એન ઇન્જેક્શન ઇન ધ, ક્યાં હોય છે? હોસ્પિટલ, એટલે ઇન ધ હોસ્પિટલ. ત્યારબાદ છે 9th. શું છે? ધેર ઇઝ એ ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન. ટ્રેન પણ એક ટ્રેન આવેલું હતું, ટ્રેક આવેલું હતું, તો બંને રેલવે સ્ટેશનની અંદર હોય છે. તો તેની આધારે પણ આપણે બે સેન્ટેન્સ બનાવી શકીએ. ધેર ઇઝ એ ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન. અને ત્યારબાદ છે ધેર ઇઝ અ ટ્રેક એટ ધ રેલવે સ્ટેશન. ટ્રેક એટલે રેલના પાટા છે જેના ઉપર ટ્રેન ચાલતી હોય છે તે. વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી એક્ટિવિટી નંબર 2ની F. તમારે બધા જ સેન્ટેન્સ છે તે તમારી બુકની અંદર તમારી રીતે ટ્રાય કરજો કેમ બનાવવા અને કેવી રીતે ફિલઅપ કરવા. અને આ મારી બુકની અંદર પણ મેં ફિલઅપ કર્યા છે, તો તમારે વિડીયો પોઝ કરી તમારી બુકની અંદર લખવાના રહેશે.